કિલોમીટર 2 કિલોમીટર જેટલું જવાનું છે. 17 વાગ્યા છે 9 અને છે ને આપણી છે ને સાયકલનું જો વેલ્ડિંગ કરવાનું હતું એ કરી દીધું છે. જુઓ આ ગુજરાત ઓલ ઇન્ડિયા બાયસાઇકલ ને આ છે આપણું બોર્ડ. જુઓ अब होगा इसमें लेबलाइजेशन. બાકી જો આ ભાઈ છે. મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું બધાને આપણા નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો, મસ્ત હશો. અને અત્યારે વાગી ગયા છે 9. તો મેં તો અત્યારે જોયું કેમ કે કાલે છે ને હું થાકી ગયો હતો, મારી સાયકલ લઈ જતો અને છે ને કાલે અંધારું થઈ ગયું હતું. તો રાતે મેં 10 વાગે ટોલ ટેક્સે રોકાઈ ગયો હતો. ટોલ ટેક્સની ઓફિસે તો જુઓ કંઈક આ ટાઈપ જગ્યા છે, અહીંયા મેં રોકાયો હતો. આ છે આ એક ટોલ ટેક્સની ઓફિસ છે, ત્યાં મેં રોકાયો હતો અને અહીંયા મૂકી છે મેં મારી સાયકલ. તો સવારમાં હું છે ને કમ્પ્લીટ થઈ ગયો છું, તૈયાર ફ્રેશ 9. અને હવે છે ને આપણે જવાનું છે સામલે ને સામલીથી જવાનું છે ઊન. તો સામલે અહીંયાથી છે 35 કિલોમીટર અને સામલીથી ઊન છે 20 કિલોમીટર. એટલે બધું થઈને 50-55 કિલોમીટર જેટલું છે. તો આપણે છે ને સાંજ સુધીમાં તો નહીં પણ જેટલું જલ્દી બને એટલું જલ્દી આપણે છે ને ઊન પહોંચી જવાનું છે. કેમ કે આપણું બધું સામાન છે ને ઊનમાં મૂક્યું છે. અને ભાવેશભાઈ આપણા છે ઊનમાં. તો ભાવેશભાઈ કાલે છે ને દિલ્હીથી ટ્રેનમાં જતા રહેલા અને હું સાયકલ લઈને જતો. તો આરી આપણી નવી સાયકલ જવો રાતે અહીંયા જ મૂકી હતી. અને આમાં છે ને આ તાળું પણ નહોતું, પણ અહીંયા છે ને ટોલ ટેક્સે બહુ સારી સુવિધા હતી. તો અહીંયા મૂકી છે આપણી સાયકલ. તો અત્યારે વાગી ગયા છે 9 અને હું છે ને હવે નીકળું છું આગળ જવા માટે. બાકી છે ને ટોલ ટેક્સના ઓફિસ પરથી બધાએ કીધું કે તમે જમવાનું જમીને પછી નીકળજો. એટલે હું અત્યારે 9 કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. બાકી જમી લઈશું પછી આપણે નીકળી જઈશું સામલી સાઈડ જવા માટે. બાકી કન્ટિન્યુઅર વિડીયોને જોતા રહેજો. ત્યાં સુધી આપણે ચલો જમવા જઈએ. અને ખાવાનું છે ને મેં ખાઈ લીધું છે અને હવે છે ને નીકળવાનું છે. તો કમ્પ્લીટ હેલ્મેટ પહેરી અને કમ્પ્લીટ થઈ ગયો છું તૈયાર. તો ચલો અહીંયાથી નીકળશો હવે. બાકી છે ને આ ભૈયા છે ત્યાં રોકાય. બાકી ચલો ભૈયા મિલતે હૈ કભી. ચલો બાય બાય. તો ગાઈસ આ ભૈયા છે ને એમની ઓફિસે રોકાય. વાગ્યા છે 12 અને કન્ટિન્યુઅર સાયકલ ચલાવી છે મેં. 10 વાગ્યાથી ચાલુ કરી દીધી. અત્યારે લગભગ 12:20 જેટલો ટાઈમ થઈ ગયો છે. અને હું જે જગ્યાએ રોકાયો હતો ને ત્યાંથી ઊન છે ને હતું 65 કિલોમીટર. તો હવે ખાલી બચ્યું છે 15 કિલોમીટર. એટલે 2-2.5 કલાકમાં મેં 50 કિલોમીટર જેટલું કાપી નાખ્યું છે. અને ઊન હવે 15 કિલોમીટર છે, પણ ધૂમ બહુ હતો ને એટલે મેં ફોન જ બધો કાઢ્યો. એટલે આજે છે ને ખાલી ચાલવામાં જ ધ્યાન આપ્યું છે, કેમ કે જલ્દી ત્યાં પહોંચી જવું છે. બાકી પેન્ટ છે ને જીન્સનો પહેરે છે એટલે બહુ ફિટ પડે છે. પહેલાં જલ્દી ત્યાં પહોંચી જઈએ. ત્યાં જઈને બોર્ડ બનાવીને લગાવી પછી નીકળવાનું છે. એટલે ચાલો પહેલાં પહોંચી જઈએ ઊન. બાકી જો કંઈક આ ટાઈપ રસ્તો છે, ત્યાંથી મેં જાઉં છું. અને અત્યારે છે ને વરસાદ આવે એવું થયું છે થોડું. મતલબ અત્યારે સાઈડો છે તો અત્યારે વાતાવરણ સારું છે એટલે મેં ફોન કાઢ્યો. બાકી ધૂમ બહુ બધો હતો, અત્યારે જ ધૂમ ઓછો થયો હોય એટલે મેં વિડીયો લીધો. ચાલો ચાલે. 17 વાગી ગયો છે 1:30 અને છે ને જેટલો ટાઈમ મેં 50 કિલોમીટરમાં નથી લીધો એટલો ટાઈમ મેં 15 કિલોમીટરમાં લીધો. કેમ કે નજીક આવી જાય ને એટલે પછી છે ને ચલાવવાનું જ નહીં થતી સાયકલ. અને એ ધૂમ પણ બહુ પડે છે. જો તો અત્યારે વાગી ગયો છે 1:30 અને મેં પહોંચી ગયો છું ઊન. તો હવે છે ને આપણે ખાલી અહીંયાથી 1 કિલોમીટર 2 કિલોમીટર જેટલું જવાનું છે. બાકી છે ને અત્યારે ઊન સિટીમાં એન્ટ્રી કરી દીધી છે. બજાર અંદર રહે છે પણ અત્યારે હાઈવે પર છું મેં. તો હવે છે ને અહીંયાથી આપણે જવાનું છે બજેડી. અને બજેડી અહીંયાથી છે સમથિંગ 1-1.5 કિલોમીટર જેટલું. તો ચાલો જઈએ આગળ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બજેડી. અને આ લોકેશન તો તમે જોયેલું જ હશે, કેમ કે આપણે ખાસી બધી વાર વિડીયોમાં લઈ ચૂક્યા છીએ આ લોકેશન. જો આ પેલું ધરું છે જે ડાંગર ઊભી છે અહીં. અને હવે અહીંયાથી ખાલી ભાઈનું ઘર છે 500 મીટર જેટલું, જ્યાં આપણે રોકાયા છીએ ત્યાં. તો ચલો ભાઈ આવી ગયા આપણે ફાઇનલ બજેડીમાં. બાકી ભાવેશભાઈને મળીએ અને જલ્દી ઘરે પહોંચી જઈએ. તો ચાલો છે 6 અને અમે છે ને હું થાકી ગયેલો એટલે જઈને તરત ગયો એવો ડાયરેક્ટ સાયકલ મૂકી અને 9 છે ને સૂઈ ગયો હતો. તો અત્યારે વાગી ગયા છે 6 અને અત્યારે હું પાછો ઉઠ્યો છું કમ્પ્લેટ. તો અત્યારે અમે અમારી જો અત્યારે મારી જોડે છે ભાવેશભાઈની સાયકલ અને ભાવેશભાઈની અને મારી 2 સાયકલ લઈને અમે જઈએ છીએ ઊન સિટીમાં, જ્યાં અમારે છે ને સાયકલનું કામ કરાવવાનું છે, થોડું વેલ્ડિંગ લગાવવાનું છે. જેમાં આપણે છે ને બેગ રાખી શકીએ. પેલી બેગ છે ને વોટરપ્રૂફ એ મૂકવાની છે, તો એના માપે છે ને વેલ્ડિંગ કરાવવાનું છે.
તો એટલે અમે અત્યારે જઈ રહ્યા છીએ ઊનમાં. અત્યારે આપણી જોડે છે ભાવેશભાઈની સાયકલ. અમારી સાયકલ પાછળ આવે છે. તો અમારે છે ને કેરિયરનું વેલ્ડિંગ કરાવવાનું છે, એટલે અમે જઈએ છીએ ઊન સિટીમાં. તો ચાલો ભાઈ તમને પણ બતાવું આજે ઊન સિટી. કન્ટિન્યુટ વિડીયોને જોતા રહેજો. 17 વાગ્યા છે 9 અને છે ને આપણી છે ને સાયકલનું જો વેલ્ડિંગ કરવાનું હતું એ કરી દીધું છે. જુઓ આ ટાઈપ વેલ્ડિંગ કરાવી દીધું છે બંને સાયકલમાં. જુઓ બાકી અત્યારે ભાવેશભાઈ છે ને પાર્ટી આપવાના છે થોડી વારમાં. કેવાની ભાઈ 50K ની પાર્ટી. કોને ત્યાં 50? મને નહીં ખબર ભાઈ. બાકી જો આપણું છે ને અહીંયા બોર્ડ કમ્પ્લીટ બનવાઈ ગયા છે. આ છે ભાવેશભાઈનું બોર્ડ, ગુજરાત ટુ ઓલ ઇન્ડિયા બાયસાયકલ. અને આ છે આપણું બોર્ડ. જો अब होगा इसमें लेबिलाइजेशन. બાકી જો આ ભાઈ છે આપણું કામ કરે છે. કેસે હો યા? ભાઈ જો અત્યારે છે ને બોર્ડ તૈયાર થાય છે. બોર્ડ તૈયાર भाई अब एक ठंडा કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર. અને છે ને આ ભાઈ આપણા બોર્ડ કરી દીધા બહુ કમ્પ્લીટ. અને 2 બોર્ડના 400 રૂપિયા લીધા છે. બહુ જ વ્યાજબી કરી આપ્યું છે અમને, બહુ સારું લાગ્યું. લેબિલાઇઝેશન છે ભાઈ આમાં. બાકી ચલો ભાવેશભાઈ તો ખુશ થઈ ગયા છે. અને કલર છે ને લેબિલાઇઝેશન છે ફૂલ. ભાઈ જો બોર્ડ કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર. તો હવે અહીંયાથી નીકળીએ ઘરે જવા માટે. બાકી ભાવેશભાઈ પાર્ટી આપે છે એટલે આગળ જઈને પાર્ટી કરીશું.